સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી આ જ પ્રાર્થના છે. સજ્જનો, આજની વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેમની વૃષભ રાશિ છે. આજની વિડિયો વૃષભ રાશિના લોકો માટે તેથી પણ વધુ ખાસ છે કારણ કે આજની વિડિયામાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરીના મહિને વૃષભ રાશિના લોકોને તેમના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળશે કારણ કે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે તેમના માટે ખૂબ જ ભાગ્યશાળી સમય લાવી રહ્યો છે. કયા પ્રકારના ગ્રહ કુંડળીમાં તમારું વિદ્યમાન છે તે જોવા માટે સૌપ્રથમ તમે તમારી કુંડળી જુઓ અને સૌપ્રથમ આપણે જાણીએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે અને પછી તેના દ્વારા મળનાર લાભ વિશે વાત કરીશું. તો સૌપ્રથમ વૃષભ રાશિ જુઓ. તમારી કુંડળીના બીજા ઘરમાં દેવગુરુ બૃહસ્પતિ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ધનસ્થાનમાં ગોચર કરી રહ્યા છે. સાથે સાથે કેતુ તમારી કુંડળીના ચોથા એટલે કે ફોર્થ હાઉસમાં ગોચર કરી રહ્યા છે. સૂર્ય, મંગળ, બુધ, શુક્ર એકસાથે કુંડળીના ભાગ્યસ્થાન નવમા ઘરમાં ગોચર કરી રહ્યા છે. રાહુ તમારી કુંડળીના દશમ ઘરમાં ગોચર કરી રહ્યા છે. શનિ તમારી કુંડળીના એકાદશ, 11મા ઘરમાં ગોચર કરી રહ્યા છે. આ ગ્રહોની સ્થિતિ આવી છે. હવે જુઓ કયા પ્રકારના સુંદર યોગ બન રહ્યા છે કારણ કે ખૂબ જ સુંદર ગ્રહોની સ્થિતિ છે જે તમને ફેબ્રુઆરીના મહિને ખૂબ જ સારો પરિવર્તન તમારા માટે લાવી રહી છે. ક્યાંક ને ક્યાંક સૌપ્રથમ જુઓ દેવગુરુ બૃહસ્પતિનો કુંડળીના બીજા ઘરમાં બેઠો હોવું આ ધન પ્રાપ્તિ માટે ખૂબ સારા સંકેત છે. જેની કુંડળીમાં જુઓ વૃષભ રાશિના લોકોની ગોચર કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ બીજા ઘરમાં બેઠા છે. ધનની કમી નહીં થાય. ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિ જે ભાવમાં બેઠા છે તેના સંબંધમાં કોઈ પરેશાની ન આવે. ક્યાંથી પણ તમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હશે દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા તેને પૂરી કરશે. ખાસ કરીને ધન સંબંધિત પરેશાનીઓ તમારા જીવનમાં હવે દૂર થઈ જશે. તમારા જીવનમાં ખૂબ જ ધનની બરકત રહેશે અને જો ધન સાથે સંબંધિત કોઈ ઇશ્યુ હતો, પૈસા કમાતા હતા પરંતુ બચતા નહોતા, તો હવે પૈસા બચશે પણ, કમાવા પણ મળશે. સાથે સાથે કેતુ તમારી કુંડળીના ચોથા ઘરમાં ગોચર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જમીન સંબંધિત પ્રોપર્ટીનો વ્યક્તિને લાભ મળે છે પરંતુ સાથે સાથે વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે તે પ્રોપર્ટીના પૈસા કે લેવાણ દેવાણમાં સંપૂર્ણ રીતે સાવધાની રાખે. લેવાણ દેવાણના વિષયમાં આ સાથે સાથે સૂર્ય બુધ એક સાથે કુંડળીના નવમા ઘરમાં સૂર્ય બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે. ખૂબ સારું છે ભાગ્યને લઈને. અને મંગળ શુક્ર સાથે બેઠા મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક રાજયોગકારક પણ છે કારણ કે મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં રાજયોગકારક હોય છે. સાથે સાથે વિશેષ રૂપે આધ્યાત્મિકતા પ્રત્યે જાગૃત ભાવ રહેશે. આધ્યાત્મિક યાત્રાઓ થશે અને ભાગ્ય સાથે સંબંધિત કોઈ પરેશાની ચાલી રહી હતી તો ભાગ્યનો પૂર્ણ સાથ વૃષભ રાશિને મળશે. ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં ખૂબ સારો લાભ છે. અહીંથી જુઓ રાહુ કુંડળીના દશમ ઘરમાં બેઠો છે અને જ્યોતિષ શાસ્ત્રમાં સૂત્ર છે જો રાહુ 10માં છે તો દુનિયા તમારા કાબૂમાં છે અને ખાસ કરીને રાહુ મલ્ટિપલ આપે છે. બિઝનેસમાં તો એકદમ વધારશે. સાથે સાથે વિશેષ રૂપે ધ્યાન રાખો. અને જો તમે જુઓ રાહુ તમારા મિત્રની રાશિમાં પણ બેઠો છે તો તે બિઝનેસમાં ખૂબ લાભ આપશે. ક્યાંક ને ક્યાંક એકદમ પરિવર્તન જોવા મળશે. જો બિઝનેસમાં કોઈ ડાઉન ચાલુ હતું તો તમે જુઓ એકદમ લાભ થશે, નફો થશે. રાહુ મલ્ટિપલ આપે છે અને મોટા લોકો સાથે સંપર્ક કરાવે છે. સાથે સાથે રાજકીય ક્ષેત્રમાં પણ એવો વ્યક્તિ ઉચ્ચ પદ, માન સન્માન મેળવે છે. આ સાથે ખાસ કરીને જુઓ શનિ તમારા લાભ સ્થાનમાં બેઠો છે અને લાભ સ્થાનના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ ધનસ્થાનમાં બેઠા છે. તો ક્યાંક ને ક્યાંક આ ખૂબ જ સારા સંકેત છે. લાભના ખૂબ સારા સંકેતો છે. મલ્ટિપલ એટલે નવા લોકો સાથે સંપર્ક અને વિશેષ લાભ. ખાસ કરીને સરકારની નોકરી સાથે સંબંધિત ખૂબ સારા સંકેત છે. બિઝનેસમાં તો વધુ સારા યોગો અથવા શુભ અવસર મળી રહ્યા છે. સાથે સાથે એક ચીજ વધુ જુઓ મંગળ અને શુક્ર કુંડળીના ભાગ્યસ્થાનમાં બેઠા છે. આ વિદેશી સંપર્કોથી વિશેષ લાભ આપે છે. યાત્રાઓથી વિશેષ લાભ આપે છે. આ સમય તમે ખૂબ જ સારો દેખાશે. ખૂબ જ સારા શિષ્ટાચારમાં આધ્યાત્મિકતાની તરફ જોડાતા શક્ય છે કે આધ્યાત્મિક યાત્રાઓ પણ કરો. બાહ્ય યાત્રાઓ કરો, બાહ્ય લોકોને જોડાઓ અને જો પ્રમોશન કોઈ અટકાયું હતું તો પ્રમોશન સંબંધિત પરેશાનીઓ સમાપ્ત થશે. તેમાં પણ સારો પદ પ્રાપ્ત થશે. જો વૈવાહિક જીવનમાં કોઈ ઇશ્યુ ચાલે છે તો ત્યાં પણ તમે જુઓ મંગળ જે ઉચ્ચ છે વિશેષ રૂપે વૈવાહિક જીવન માટે પ્રેમ વધશે. એક યાત્રાઓ પરિવાર સાથે ભ્રમણ કરવા માટે બહાર નીકળશો.
સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ સારો સમય છે. જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ઇસ્યુ આવતા હશે તો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ધન પ્રાપ્તિ માટે સારા યોગ, શિક્ષણ ક્ષેત્રમાં જે વિદ્યાર્થી પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ ક્યાંક ને ક્યાંક ખૂબ સારો યોગ બન્યો છે. નોકરી, પ્રમોશન, સારી નોકરી, એક સ્થિરતા, એક વ્યાપાર વૃદ્ધિ માટે સારા સંકેત તેમના માટે બની રહ્યા છે. આ સાથે 2 ઉપાય વૃષભ રાશિના લોકો ચોક્કસ અનુસરો, કારણ કે તેમના માટે ભાગ્ય વૃદ્ધિ અને નવગ્રહ શાંતિ માટે આ પરમ ઉપાય છે અને બ્રહ્માસ્ત્રનું કામ કરશે. પ્રથમ, શિવ રુદ્ર અભિષેક. જેટલા પણ વૃષભ રાશિના લોકો છે તેઓ શિવને રોજ જલ અર્પણ કરે, તેમનો રુદ્રાભિષેક કરે. શિવ મંદિર જાઓ અને શિવને જલ અર્પણ કરો, દૂધ અર્પણ કરો, પંચામૃત અર્પણ કરો, એટલે કે દૂધ, દહીં, મીઠું, ઘી, ખાંડ આ બધું શિવલિંગમાં અર્પણ કરો. બીજું, તમારી રાશિના સ્વામી શુક્રદેવ છે તો શુક્રવારે માતા ભગવાન પરંબા, જગદંબા ભવાનીને લાલ ફૂર અર્પિત કરો, શ્રૃંગાર દાન કરો, ભોગ લગાવો, ચુન્ની ઉડાવો અને ખાસ કરીને તેમની આરતી કરો શુક્રવારે. તો આ 2 ઉપાય વૃષભ રાશિના લોકો ચોક્કસ અનુસરે. ખૂબ જ નાના ઉપાય છે. તો આશા છે મારી વાત તમને સમજાઈ હશે. ત્યાં સુધી માટે મિત્રો મળીએ આગામી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય